नमस्कार, आप देख रहे हैं क्राइम 24 आवर्स और मैं हूं आपके साथ ज्योतिका। आइए रुक करते हैं खबर की ओर। उज्जवल भविष्य का प्रवेश द्वार प्रवेश मेला 2024 अब अहमदाबाद में। अहमदाबाद 2024 अग्रणी वैश्विक शिक्षा मेला आयोजक अफेयर्स ने अब अध्ययन विकल्पों का पता लगाने और छात्रों के लिए सर्वश्रेष्ठ भारतीय विश्वविद्यालयों और कॉलेज से जुड़ने के लिए 27 से 28 अप्रैल 2024 को होटल प्राइड प्लाजा अहमदाबाद में अपने अत्यधिक प्रशंसित प्रवेश मेला कार्यक्रम की घोषणा की है। चाहना 12वीं कक्षा की परीक्षा पास करने के बाद हर छात्र के मन में एक ही सवाल होता है कि 12वीं कक्षा के बाद क्या करें। तो इस मेले के जरिए आपकी परेशानी दूर हो जाएगी। इस मेले के अंतर्गत कक्षा 12 विज्ञान के बाद क्या करें, छात्रों को भारत भर के 30 से अधिक विश्वविद्यालयों और कॉलेज के प्रतिनिधियों के साथ बातचीत करने और उच्च शिक्षा प्राप्त करने का मौका मिलता है। इस कार्यक्रम में भाग लेने वाले प्रमुख संस्थानों में अनंत नेशनल यूनिवर्सिटी अहमदाबाद, इंडस यूनिवर्सिटी अहमदाबाद, जेजी यूनिवर्सिटी अहमदाबाद, जीएलएस यूनिवर्सिटी अहमदाबाद, एमईटी शामिल है। ग्लोबल बिजनेस स्कूल अहमदाबाद, स्किप्स यूनिवर्सिटी अहमदाबाद, स्वर्णिम स्टार्टअप एंड इनोवेशन यूनिवर्सिटी गांधीनगर, AIMS इंस्टीट्यूट बेंगलुरु, पंडित दीनदयाल एनर्जी यूनिवर्सिटी गांधीनगर गुजरात, पारुल यूनिवर्सिटी वडोदरा, कर्णावती यूनिवर्सिटी गांधीनगर, मणिपाल एकेडमी ऑफ उच्च शिक्षा मणिपाल, SRM विश्वविद्यालय, इसमें दिल्ली NCR, सोनीपत और ICFAI विश्वविद्यालय, राष्ट्रीय रक्षा विश्वविद्यालय आदि भी शामिल हैं। इस पर टिप्पणी करते हुए अफेयर्स एग्जीबिशन एवं मीडिया प्राइवेट लिमिटेड के संस्थापक और प्रबंध निदेशक श्री संजीव बोलिया ने कहा, हम छात्रों को उनके भविष्य के बारे में मार्गदर्शन प्रदान करने के लिए प्रतिबद्ध हैं। अफेयर्स ने 25 से अधिक वर्षों से प्रवेश मेलों की मेजबानी की है, जिसमें अनुभवी शैक्षणिक सलाहकारों की टीम छात्रों और अभिभावकों को उच्च शिक्षा के बारे में सूचित निर्णय लेने में मदद करती है। योगेश गोस्वामी की रिपोर्ट। અફેર્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા આ એક્ઝિબિશનના આયોજન કરતા છીએ। આ અમારું 19મું એડમિશન ફેર છે, જે ભારતના અલગ અલગ 10 શહેરોમાં થઈ રહ્યું છે। આ એડમિશન ફેરની વિશેષતા એ છે કે આ પ્યોરલી 100% ઇન્ડિયન એજ્યુકેશન ઉપર આધારિત છે, રાઈટ। એટલે આમાં આપને ભારતની અને ગુજરાતની નામાંકિત યુનિવર્સિટીઝ મળશે કે યુનિવર્સિટીના ડાયરેક્ટ રિપ્રેઝેન્ટેટિવ, એટલે યુનિવર્સિટીના જે ડિસિઝન મેકર્સ હોય, એડમિશન્સ હેડ, એડમિશન ડિરેક્ટર, એડમિશનની ટીમ, ઘણા ફેકલ્ટીઝ, ડીન્સ, એ લોકો પણ અહીંયા પોતે હાજર છે। એટલે આ એવું પ્લેટફોર્મ છે, એવી ઓપોર્ચ્યુનિટી છે સ્ટેક હોલ્ડર એટલે કે સ્ટુડન્ટ્સ માટે, પેરેન્ટ્સ માટે, કે એ લોકો એક જ જગ્યાએ એડમિશન્સ ફેરમાં આવે તો એમને 25થી વધારે યુનિવર્સિટીઝ સાથે ડાયરેક્ટ ઇન્ટરેક્શન થઈ શકે છે। ઘણી મતલબ ગઈ સાલ આ એક્ઝિબિશન સિંધુ ભવન હોલમાં યોજાયું હતું, આ વર્ષે પ્રાઇડ હોટલમાં થઈ રહ્યું છે। તો આપ જોઈ શકો છો ઘણી બધી બહારની, જેમ મણિપાલ યુનિવર્સિટી છે, SRM યુનિવર્સિટી છે, આ બધી નામાંકિત યુનિવર્સિટીઝ કહેવાય અને લગભગ 50 વર્ષ જૂની યુનિવર્સિટીઝ છે। ગુજરાતની પણ જુઓ તો સ્કિપ્સ યુનિવર્સિટી નવી છે, જે આ વર્ષે જ ચાલુ થઈ છે, રાઈટ। ગણપત યુનિવર્સિટી પહેલી વખત એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ થઈ રહી છે, રાઈટ। તો ઇન્ડસ યુનિવર્સિટી છે, PDPU છે, GLS છે, આ બધી ગુજરાતની પોપ્યુલર અને નામાંકિત યુનિવર્સિટીઝ છે। તો આમાં સ્ટુડન્ટ્સનો શું ફાયદો થાય? જે બાળકોએ આ વર્ષે 12માની પરીક્ષા આપી છે, ગઈકાલે બે દિવસ પહેલા નીટનું રિઝલ્ટ આવ્યું, બરાબર છે, તો ઘણા બધા સ્ટુડન્ટ્સને બહુ જ કન્ફ્યુઝન હોય કે ક્યાં એડમિશન લેવું, રાઈટ। તો એડમિશન માટેના ઓપ્શન્સ શું? તે ઓપ્શન એમને એક જ જગ્યાએ 25થી વધારે કોલેજીસ મળે, એટલે જાતે પણ એ લોકો પોતે એનાલિસિસ કરી શકે, કમ્પેર કરી શકે, બરાબર, ક્યાં કેટલું કટ ઓફ છે, કઈ યુનિવર્સિટીમાં કેવી ફેસિલિટીઝ છે, કેવું પ્લેસમેન્ટ છે। હું જ્યારે ગ્રેજ્યુએટ થઈને નીકળીશ ત્યારે યુનિવર્સિટીનું પ્લેસમેન્ટ બહુ મેટર કરે છે હવેના સમયમાં, રાઈટ। કદાચ આપને કોઈ સ્કૂલમાં ના પૂછે પ્લેસમેન્ટ, પણ કોલેજ કે તમારો UG પ્રોગ્રામ કે PG પ્રોગ્રામ ક્લિયર થાય એટલે ડાયરેક્ટલી રિલેટેડ ટુ યોર પ્લેસમેન્ટ, કે તમને પહેલી જોબ ક્યાં મળશે, રાઈટ। એ બધું જ વાલીઓ, બાળકો ડાયરેક્ટ મુક્તપણે અહીંયા યુનિવર્સિટી જોડે વાતચીત કરી શકે છે। એટલે એમને કમ્પેર કરવાનો પણ એક ખ્યાલ આવે કે ભાઈ અહીંયા આટલી ફી છે, અહીંયા આટલી ફી છે, સ્કોલરશિપ પણ અહીંયાથી લોકો ડાયરેક્ટલી આપે છે મેરિટ બેઝ, રાઈટ। આ ફેરના અંદર કેટલી કોલેજોનો આજે સ્ટોલ લગાવવામાં આવ્યો છે અને કેટલા વિદ્યાર્થીઓ વિઝિટ કરી છે અત્યાર સુધી? 25થી વધારે યુનિવર્સિટીઝ ને કોલેજીસ છે, જેમના અલગ અલગ 200થી વધારે પ્રોગ્રામ છે, અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ડિપ્લોમા, પ્રોફેશનલ પ્રોગ્રામ્સ, આ બધા પ્રોગ્રામ્સ। એટલે હવે કેવું છે કે ફક્ત કોમર્સ હોય તો BCom નહીં કે BBA નહીં, એના આધારિત પણ ઘણા બધા એવા પ્રોગ્રામ્સ હોય છે
કે બાર કોમર્સ પછીના કરિયર ઓપ્શન્સ કયા, બરાબર. અમે અત્યારે આજે 2 દિવસ, આજે ને આવતીકાલે એક્ઝિબિશન 27-28 પ્રાઇડ પ્લાઝા હોટલમાં થવા જઈ રહ્યું છે. હા, ચાર્જીસ કોઈ નથી, એન્ટ્રી ફ્રી છે. આની સાથે સાથે સ્ટુડન્ટ્સ માટે અમે એક વસ્તુ બીજી કરીએ છીએ કે કરિયર કાઉન્સિલિંગ સેશન કરીએ છીએ અહીંયા જ. આપ જોઈ રહ્યો કોન્વર્ઝેશન, બરાબર છે. એટલે એના ઓપ્શન, એના ટોપિક્સ છે કે 12 સાયન્સ પછીના ઓપ્શન્સ કયા કયા કરિયર માટેના, 12 કોમર્સ પછીના કયા કયા. તે નામાંકિત યુનિવર્સિટીના જે ડીન્સ હોય એ લોકો અહીંયા આવશે, સ્ટુડન્ટ સાથે વાતચીત કરશે. એટલે જેમને જે પણ કોઈ પ્રશ્ન હોય, રાઈટ, એક કોમન પ્લેટફોર્મ છે, રાઈટ. કોઈ સ્ટુડન્ટને યુપીએસસી કે જીપીએસસી કરવું હોય તો આપણી સંસ્થા દ્વારા કોઈ માહિતી મળશે કે? ના, જનરલી એના માટેનું પ્લેટફોર્મ નથી, કારણ કે અહીંયા જેટલી યુનિવર્સિટીઝ છે બધી પ્રાઇવેટ યુનિવર્સિટી કે ગવર્મેન્ટ યુનિવર્સિટી પણ છે, પણ એ યુજી પીજી પ્રોગ્રામ, જે યુપીએસસી જીપીએસસી થોડુંક એ અલગ ક્ષેત્ર થઈ જાય એમ. इस खबर में बस इतना ही। बने रहिए क्राइम 24 आवर्स के साथ।